નમસ્કાર. આગામી 2026-2027ની જનગણના માટેની HLO મોબાઈલ એપની આ વિગતવાર સમજૂતીમાં આપનું સ્વાગત છે. ચાલો, કોઈ પણ જાતના વિલંબ વિના આ એપને બરાબર સમજી લઈએ, જેથી ફિલ્ડમાં આપણું કામ એકદમ સરળ અને ઝડપી બની જાય. આજે આપણે 5 મુખ્ય બાબતો પર ધ્યાન આપીશું. પહેલા સેટઅપ અને પૂર્વજરૂરિયાતો, પછી નોંધણી અને ભાષા પસંદગી, ત્યારબાદ બ્લોક કામગીરીની શરૂઆત, પછી ઘરયાદીનો ડેટા દાખલ કરવો અને છેલ્લે સ્વગણતરીની પ્રક્રિયા. તો ચાલો સૌથી પહેલા તબક્કાથી શરૂઆત કરીએ, સેટઅપ અને પૂર્વજરૂરિયાતો. હવે આ એપ આપણા ફોનમાં બરાબર ચાલે તે માટે થોડીક ટેકનિકલ બાબતો જાણી લેવી જરૂરી છે. જો એન્ડ્રોઇડ ફોન હોય તો ન્યૂનતમ વર્ઝન 11.0 અને જો આઈફોન એટલે કે iOS હોય તો 15.0 હોવું જરૂરી છે. અને હા, સ્મૂથ કામગીરી માટે ઓછામાં ઓછી 4 GB RAM, 8 GB ખાલી સ્ટોરેજ અને નકશા જોવા માટે એક PDF વ્યુઅર ચોક્કસ હોવું જોઈએ. બસ આટલું ચેક કરી લીધું એટલે આપણો ફોન એકદમ તૈયાર. અને હા, એક બહુ જ અગત્યની વાત, સુરક્ષા. જ્યારે પણ સિસ્ટમમાંથી કોઈ મેસેજ કે OTP આવે ત્યારે મોકલનારના નામમાં હંમેશા RGICEN લખેલું છે કે નહીં તે ખાસ ચકાસવું. આવું શા માટે? કારણ કે આ આપણું સત્તાવાર ID છે. આ નાનકડી સાવચેતી આપણને કોઈપણ પ્રકારના ફ્રોડ કે ફિશિંગથી બચાવશે અને આપણો ડેટા એકદમ સુરક્ષિત રહેશે. આગળ વધીએ આપણા બીજા અને બહુ જ મહત્વના પડાવ તરફ, નોંધણી અને ભાષાની પસંદગી. જ્યારે આપણે પહેલીવાર એપ ખોલીશું ત્યારે આપણને લોગિન અને રજિસ્ટ્રેશન સ્ક્રીન દેખાશે. આ એ જગ્યા છે જ્યાં આપણે મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે ડબલ સુરક્ષા કવચ દ્વારા આપણા ફોનને સિસ્ટમ સાથે સુરક્ષિત રીતે જોડીએ છીએ. આ માત્ર એક જ વાર કરવાની પ્રક્રિયા છે. મિત્રો, અહીં એક ખૂબ જ ગંભીર બાબત ધ્યાનમાં રાખવાની છે, ભાષાની પસંદગી. આ પસંદગી કાયમી છે, એટલે કે એકવાર જે ભાષા પસંદ કરી લીધી તે પછી બદલી શકાશે નહીં. ભલે આપણે એપને ડિલીટ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરીએ તો પણ નહીં. એટલે ભાષા પસંદ કરતી વખતે પૂરેપૂરી કાળજી રાખવી. આ જ કારણસર ભાષા પસંદ કર્યા પછી સિસ્ટમ તરત જ એક પુષ્ટિ કરતું પોપઅપ બતાવશે. આ એક પ્રકારનો બ્રેક છે જે આપણને ઉતાવળમાં થતી ભૂલોથી બચાવે છે. અહીં આપણે ફરીથી ખાતરી કરી શકીએ છીએ કે આપણે સાચી જ ભાષા પસંદ કરી છે ને. રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયાને આપણે 3 સાવ સરળ સ્ટેપ્સમાં વહેંચી શકીએ. પહેલું, આપણા રજિસ્ટર્ડ નંબર પર આવેલો OTP દાખલ કરવો. બીજું, એક મજબૂત પાસવર્ડ સેટ કરવો. અને ત્રીજું, ઓફલાઈન કામગીરી માટે એક પિન બનાવો. બસ આટલું જ. અને આ 4 આંકડાનો ઓફલાઈન પિન સેટ કરવો એ આખી ગેમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. કારણ કે આ પિન સેટ કર્યા પછી આપણી એપ સંપૂર્ણપણે ઓફલાઈન મોડમાં કામ કરવા માટે તૈયાર થઈ જાય છે.